નાની હતી ત્યારે નોટ ઇવન નવ એની પહેલાંથી જ મને સ્પીડનો બહુ શોખ હતો. જ્યારે પણ પપ્પા બહાર જાય એમના પાસે રોયલ એનફિલ્ડ હતી, સો હું એમના સાથે બેસીને બધે ફરવા જાઉં. પછી કાર હોય તો એમના સાથે બધે લોંગ ડ્રાઈવ પર જાઉં. એન્ડ મને ખૂબ જ આનંદ થતો હતો એ વસ્તુનો. સો જ્યારે પપ્પાએ પોતે એક ગોકાર્ટિંગ ટ્રેક સ્ટાર્ટ કર્યો, ઇટ વોઝ જસ્ટ પેશન એમના માટે, કેમ કે એમના ટાઈમમાં ફાઇનાન્શિયલી એક રેસિંગમાં નહોતા જઈ શક્યા, પણ એમને શોખ હતો. તો એમને જ્યારે ટ્રેક સ્ટાર્ટ કર્યો, મારા ભાઈ જે મારા કઝિન બ્રધર છે, મારો મોટો ભાઈ છે, એ લોકો એન્જોય કરતા હતા ગોકાર્ટ્સ ચલાવવાનું, અને હું બહાર બેસીને જોઈ રહી હતી કે એ લોકોને મજા આવી રહી છે, એ મને નહોતું ગમી રહ્યું. આઈ વોઝ લાઈક મને પણ ચલાવવું છે, મને પણ એન્જોય કરવું છે. પહેલી વખત હું ગાડીમાં બેઠી નાની ગોકાર્ટ્સમાં, એન્ડ હું સીધી જઈને વોલમાં આઈ હિટ ધ કાર. અને મને એટલી બીક લાગી, કેમ કે પહેલી વખત એક 9 વર્ષની છોકરીને અગર ઠોકાઈ જાય તો બીક ઓબ્વિયસ લાગવાની છે. 1-2 દિવસ મેં પાછું બહાર બેસ્યું, એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે ના, મારે આ કરવું છે, મારે આ ફિયર કાઢીને એનાથી ઓવરકમ થઈને આઈ વોન્ટ ટુ ગો હેડ એન્ડ ડૂ ઇટ. એટલે ધીરે ધીરે હું ગાડી ચલાવતા શીખી, મારા ભાઈઓ સાથે ચલાવવાનું ચાલુ કર્યું, એન્ડ ઇન જસ્ટ ફ્યુ વીક્સ બહુ સારી રીતે ચલાવતા શીખી ગઈ હતી. સારું એમના સાથે ઇક્વલ લેવલ પર કમ્પીટ કરતી હતી. તો એ જ્યારે પપ્પાએ જોયું દેટ આઈ એમ ડુઈંગ સો વેલ કાર્ટિંગમાં, તો એમને મને પૂછ્યું એક દિવસ આવીને કે ઇફ આઈ વોન્ટ ટુ ટેક ધીસ એઝ અ પ્રોફેશન, કે મને રેસિંગ પ્રોફેશનલી કરવું છે કે નહીં. હવે એટ ધેટ એજ મને ખબર જ નથી કે પ્રોફેશનલ રેસિંગ શું હોય, કે મોટર સ્પોર્ટ્સ શું હોય. મારા માટે એટલું જ હતું કે હું બહાર જઈ શકીશ, હું બીજા નવા લોકો સાથે કમ્પીટ કરી શકીશ અને ગાડી ચલાવી શકીશ. લાઈક લેટ્સ ગીવ ઇટ અ ટ્રાય. સો જ્યારે અમે પહેલી રેસ જોવા ગયા, ત્યારે મેં જોયું કે 1 કે 2 છોકરીઓ હતી. સો આઈ થોટ કે ઓકે, દરેક સ્પોર્ટના જેમ 2 કેટેગરીઝ હશે, ફિમેલ્સ, મેલ્સ, અલગ અલગ. ત્યારે પપ્પાએ મને કીધું દેટ ના, અગર ઇફ યુ આર રેસિંગ, તું બધાના સાથે રેસ કરીશ. ત્યાં જેન્ડરનું કશું જ નથી, બધા મેલ અને ફિમેલ રેસર્સ એક સાથે રેસ કરે. એન્ડ ધેટ મેટર ઓફ ફેક્ટ કે અહીંયા કોઈ જેન્ડર મેટર નથી કરતું. અહીંયા ઇટ્સ જસ્ટ રેસિંગ એન્ડ ઇટ્સ જસ્ટ ધ ડ્રાઈવર જે મેટર કરે છે. દેટ રિયલી એન્કરેજ્ડ મી. અને હું 9 વર્ષની ઉંમરમાં મેં કોલ્હાપુરમાં ટ્રેનિંગ લીધી પ્રોફેશનલી. એના આગળ જઈને થોડાક વીકેન્ડ્સમાં 2-2 દિવસ પ્રેક્ટિસ કરી. ઓવરઓલ આઈ કેન સે 1 વીક જેટલું ગણ્યું હોય ને એટલું જ પ્રેક્ટિસમાં હું મારી પહેલી નેશનલ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધો. 9 વર્ષની હતી ત્યારે 2010માં, અને ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ છે. પેશન ટર્ન્ડ ઇન્ટુ પ્રોફેશન આઈ કેન સે. અને ઇટ્સ બીન 15 years કે હું કાર્ટિંગમાંથી ફોર્મ્યુલા કાર્સમાં શિફ્ટ થઈ. આઈ એમ રેસિંગ નેશનલી એન્ડ ઇન્ટરનેશનલી ઇન ફોર્મ્યુલા 4.